પૂજ્ય ભાઈ શ્રી વ્યાસાસન ઉપર બિરાજમાન થયા છે, ત્યારે આ સમગ્ર મહોત્સવનું યજમાન પદ જેમણે સ્વીકાર્યું છે એવા અક્ષર નિવાસી પ્રવીણભાઈનો સમગ્ર પરિવાર, એમના ધર્મપત્ની ઉષાબેન, તેમના સુપુત્ર ભાઈ શ્રી હિતેશભાઈના ધર્મપત્ની ભાવનાબેન, તેમના સુપુત્ર દેવકુમાર, તેમજ રીચિયા પરિવાર દ્વારા ગ્રંથરાજનું તેમજ વ્યાસ સ્વરૂપ વક્તાશ્રીનું પૂજન, સાથે સાથે પુરુષોત્તમભાઈ રૂપાલા જેઓ પણ પૂજન અર્ચનમાં જોડાશે. આપણા મંદિર નિર્માણમાં અને આ પ્રસંગની અંદર પહેલેથી જ જેમનું કાયમ માટે યોગદાન રહ્યું છે એવા સ્થાનિક ભાજપ પક્ષના નેશનલ કાઉન્સલર ભાઈ શ્રી મુરલીધરન જેઓ પણ આ વ્યાસ પૂજનની અંદર જોડાઈ રહ્યા છે. અત્રે ગ્રંથરાજનું તેમજ વ્યાસસ્વર વક્તાશ્રીનું યજમાન પરિવાર દ્વારા તેમજ ભાઈ શ્રી મુરલીધરનજી और पुरुषोत्तम रूपाला द्वारा अँ पूजन अर्चन हवे परिवार द्वारा अत्रे ग्रंथराजनी आरती पूजन अर्चन जेवोना माध्यमे करीने आवो अलभ्य लहावो आपणे सौने प्राप्त थयो छे. यजमान परिवार द्वारा आरती. आ दिव्य प्रसंग में अनेकविध स्थानों में पूजनीय ब्रह्मनिष्ठ संतों की जयरे उपस्थिति है त्यारे जे संतों ने आहूत करीश एवो मंचस्थ पोतानुं स्थान ग्रहण करशे. पूज्य श्री दिलीप दासजी महाराज जगन्नाथ मंदिर अमदावाद, पूज्य श्री निर्गुण दासजी महाराज संतराम मंदिर नडियाद, पूज्य श्री गणेश दासजी महाराज संतराम मंदिर उमरेठ, તેમજ આ મંદિરના કોઠારી અને એમના ગુરુબંધુ એવા પૂજ્ય ભક્તિ પ્રકાશ સ્વામી, તેમજ કચ્છ કોડાઈ પુલથી પધારેલા શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી અને વડતાલથી ઘણા બધા સંતો ઉપસ્થિત છે. તો સુખદેવ સ્વામીને પણ વિનંતી કરીશ અત્રે આવશે અને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. જે ઉપસ્થિત સંતોના નામ લીધા એ સંતો અત્રે આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાને પણ વિનંતી છે અત્રે મંચસ્થ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આ પ્રસંગની શરૂઆતથી જ ઉપસ્થિતિ છે એવા જગન્નાથ મંદિરના महंत श्री दिलीपदासजी महाराज पूज्य श्रीना चरण में वंदना करीशु. अत्रे आवी व्यास वंदना करी पूज्य भाई श्री ने पुष्पमाला शाल अर्पण करी
અભિવાદન કરી રહ્યા છે. આપણે પૂજ્ય ભાઈશ્રીના અભિવાદનને તાળીઓના નાદથી અહીંયા અભિવાદિત કરીશું. યજમાન પરિવાર દ્વારા પૂજન અર્ચન, પૂજ્ય સંતો દ્વારા પણ જ્યારે ભાઈશ્રીનું પૂજન, અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના લગભગ 60 સંતો અહીંયા ઉપસ્થિત છે, ત્યારે તમામ સંતો વતી આ મંદિરના કોઠારી સદગુરુ સ્વામી યોગેશ્વર દાસજી, જેઓ આ કાર્યની અંદર રાત દાડો એક કરી અને જ્યારે પરિશ્રમ ઉઠાવી રહ્યા છે, ત્યારે કોઠારી સ્વામી યોગેશ્વર દાસજીને વિનંતી કરીશ, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગણ વતી પૂજ્ય ભાઈશ્રીનું પણ પુષ્પમાળાથી પૂજન અર્ચન અને અભિવાદન કરશે. જેમણે ગઈકાલે આપણને સુંદર લાહો આપ્યો હતો ભાઈશ્રી નિરંજનભાઈ પંડ્યા, જેઓ પણ અત્યારે વ્યાસ વંદના કરી રહ્યા છે, એમને પણ આપણે તાળીઓથી વધાવીશું. ભાઈશ્રી નિરંજનભાઈ પંડ્યા. અને સાંજે કાર્યક્રમમાં જીતુભાઈ દ્વારકાવાળા, જેઓ અત્યારે પણ સંગીત મંડળીની સાથે સુર આપી રહ્યા છે ભાઈશ્રીને, એમને પણ તાળીઓથી વધાવીશું. દિવ્ય શિવકથામાં અવગાહન કરવાને માટે જ્યારે માત્ર થોડીક ક્ષણોની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે સૌ પ્રથમ આપણી સંસ્કૃતિ છે, વૈદિક પરંપરા છે. આવા માંગલિક દિવ્ય પ્રસંગો હોય ત્યારે આપણી સંસ્કૃતિ અનુસાર વેદ ઘોષણા થતી હોય છે. આજે મને ચોક્કસ કહેવાનું મન થાય, વ્યાસ ગાદી ઉપરથી જ્યારે લાખો અને કરોડો મનુષ્યોને આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર અને આપણી ધરોહરનું જ્યારે કથાના માધ્યમે કરીને સમાજને એક અમૃત, એક પિયુષનું પાન કરાવી રહ્યા છે. આજે ચોક્કસ કહી શકીએ, માત્ર એક કથા નહીં, પૂજ્ય ભાઈશ્રી દ્વારા પોરબંદરની અંદર એક જબરજસ્ત મોટું અભિયાન ચાલે છે. ભક્તો, કોઈ એક કામ કરી અને છૂટી જવું એ બહુ સહેલું હોય છે, પણ એક સેવાની જ્યારે જબરજસ્ત જ્યોત ચલાવી હોય અને યાવત ચંદ્ર દિવાકરો કાયમને માટે જળવાય એવી નેમ અને એવી પાયામાં જેણે નીવ રૂપી હોય એવો શુભ સંકલ્પ ભાઈશ્રીનો કે સંસ્કૃતના માધ્યમથી સંસ્કૃતિ અને સંસ્કારનો પ્રચાર અને પ્રસાર થાય. આજે વિનામૂલ્ય હજારો ભૂદેવ બ્રાહ્મણોને એ સંસ્થામાં રહી નિઃશુલ્ક સંસ્કૃતનું દાન થઈ રહ્યું છે, વિદ્યાદાન થઈ રહ્યું છે. અને સા વિદ્યા યા મુક્ત, એ આપણા ઉપનિષદોની જે વાતો છે, પરામચ જે વિદ્યાની વાતો છે. ભક્તો, જગતનું જ્ઞાન કે જગતનું એજ્યુકેશન એ માણસને જરૂરી છે દેહના પોષણ માટે. જ્યારે આ સંસ્થાના માધ્યમથી જે સંસ્કૃત જ્ઞાન આપી રહ્યા છે એ ખરેખર મુક્તિદા જ્ઞાન છે. અને ત્યારે ભાઈશ્રી દ્વારા આવું અદ્ભુત કાર્ય વર્ષોથી થઈ રહ્યું છે. તો એ સાંદીપની આશ્રમમાં વિદ્યાભ્યાસ કરતા ભૂદેવો દ્વારા સૌ પ્રથમ આપણા કાર્યના શુભારંભે મંગળ વેદ ઉદ્ઘોષ થશે. તો સાંદીપની આશ્રમમાં અભ્યાસ કરતા ભૂદેવોને વિનંતી અત્રે આવી અને વેદઘોષ કરશે. હરિ ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवागुंसस्तनो वीर्यसेमहि देवहितं जदायुः द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि. हरिः ओम.
સંસ્કૃતિ અને સંસ્કારનું સંરક્ષક, સંવાહક અને સંપોષક જેમના માધ્યમથી થઈ રહ્યું છે ભક્તો, આજે આ ઋષિકુમારોને જોઈ વેદની ઋચાઓના મંત્રોચ્ચારણ સાંભળીને ચોક્કસ આપણને એમ થાય કે એક જબરજસ્ત અભિયાન પૂજ્ય ભાઈશ્રી દ્વારા જ્યારે આજકાલથી નહીં વર્ષોથી ચાલી રહ્યું છે. કારણ કે સંસ્કૃતિને ટકાવવા માટે, સંસ્કારનું જતન કરવા માટે સંસ્કૃત ભાષા એ અનિવાર્ય છે અને એનું સંવાહન, સંપોષણ અને સંવર્ધન પૂજ્ય ભાઈશ્રી દ્વારા પોરબંદરની અંદર સાંદીપની આશ્રમમાં થઈ રહ્યું છે. ત્યારે હવે હું જે ઉપસ્થિત મહાનુભાવો છે એમના ચરણકમળના પ્રાર્થના કરીશ. અત્રે આવશે અને આપણી શિવકથાના પૂર્વ સંધ્યાના રૂપમાં દીપ પ્રાગટ્યની અંદર જોડાશે. પૂજ્ય દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર અમદાવાદ, પૂજ્ય શ્રી નિર્ગુણદાસજી મહારાજ સંતરામ મંદિર, પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજ ઉમરેઠ સંતરામ મંદિર, પૂજ્ય ભક્તિ પ્રકાશ સ્વામી સ્વામિનારાયણ મંદિર વડતાલ વતી સુખદેવ સ્વામીને વિનંતી કરીશ સ્વામી અત્રે પધારશે. તેમજ કચ્છ કોડાઈ ગુરુકુળથી પધારેલા સદગુરુ શાસ્ત્રી સ્વામી कृष्ण जीवनदास जी, साथ पुरुषोत्तम भाई रूपाला, તેમજ हमारे मुरलीधरन जी भी साथ में रहेंगे दीप प्रागट्य के लिए. તાલીનાથથી આપણે દિવ્ય દીપ પ્રાગટ્યને વધાવીશું. પૂજનીય સંત મહાનુભાવો દ્વારા અહીંયા દીપ પ્રાગટ્ય થયું. ભો દેવ દીપ રૂપસ્તમ કર્મ સાક્ષી યજ્ઞકૃત યાવત કર્મ સમાપ્તિ તાવદત્ર સંસ્થિરો ભવ. દીપાધિષ્ઠિત પરમાત્માને વંદના કરી પ્રાર્થના કરીએ. ગઈકાલે પણ વાત થઈ હતી એમ આપણો આ દિવ્ય જ્ઞાન યજ્ઞ, એમાં વાયુદેવ અને વરુણદેવની અમી દ્રષ્ટિ કાયમ જ્ઞાન સત્ર અંતર્ગત આપણને રહે એવી પણ આજે પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરી. ઉપસ્થિત સંતોના પૂજન માટે હું યજમાન પરિવારને આહુત કરીશ. ભાઈ શ્રી હિતેશભાઈ સાથે એમના સુપુત્ર દેવ અત્રે આવશે અને ઉપસ્થિત સંતોનું પૂજન ફૂલહાર, શાલ અને આ પ્રસંગનું એક પ્રતીક સ્વરૂપ જેને કહી શકીએ એવા દેવાદેવી દેવ મહાદેવનું સુંદર મજાની ચિત્ર પ્રતિમા અર્પણ કરી આ સંતોનું સમગ્ર પરિવાર વતી એમના માતુશ્રી અહીંયા ઉષાબેન બેઠા છે, એમના ધર્મપત્ની ભાવનાબેન, એમની સુપુત્રી રીચી, આ સમગ્ર પરિવાર દ્વારા ભાઈ શ્રી હિતેશભાઈ તેમજ દેવ દ્વારા સંતોનું પૂજન, જેમાં દિલીપદાસજી મહારાજ, નિર્ગુણદાસજી મહારાજ, ગણેશદાસજી મહારાજ, આ મંદિરના કોઠારી સ્વામી યોગેશ્વરદાસજી, કોડાઈ ગુરુકુળથી પધારેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી, દ્વારિકા મંદિરના સુંદર દાદા નિર્માતા, નૂતન મંદિરના નિર્માતા શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રસાદ દાસજી, આ ઉપસ્થિત મંચસ્થ સંતોનું યજમાન પરિવાર દ્વારા ફૂલહાર, શાલ અને સ્મૃતિ ચિહ્ન રૂપ જ્યારે પૂજન થઈ રહ્યું છે, એક વખત તાળીથી આપણે ઉપસ્થિત તમામ સંતોને વધાવીશું. અહીંયા પણ સંતરામ મંદિરથી પધારેલા કરશનદાસજી મહારાજ વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, વડતાલથી લગભગ 60 સંતો જ્યારે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આ સંતોના ચરણમાં પણ શ્રદ્ધા સુમન આપણે ભાવાત્મક રીતે અર્પણ કરી સમગ્ર પરિવાર દ્વારા પણ સંતોનું એક વખત તાળીઓથી આપણે અભિવાદન કરીશું. શિવકથાના માધ્યમથી પૂજ્ય ભાઈશ્રી જ્યારે ભક્તો આપણા જીવનને એક ટન આપવાને માટે, એક જીવનને જ્યારે વળાંક આપવાને માટે પોતાની અસ્ખલિત માં સરસ્વતીની અમૃત કથા દ્વારા જ્યારે
માત્ર ને માત્ર હૃદય પરિવર્તિત અને સાથે સાથે હૃદય નિર્મળને માટે સવારમાં પણ આપણે ભાઈશ્રીને યાદ કર્યા હતા કે જેમની કથાના માધ્યમે કરી અને હજારો ને લાખો મનુષ્યોની દશા દિશા અને દ્રષ્ટિ જ્યારે પરિવર્તિત થઈ છે અને પૂજ્ય ભાઈશ્રીના મુખકમળ દ્વારા જ્યારે આપણે દિવ્ય શિવકથાનું શ્રવણ કરવા માટે જ્યારે બસ માત્ર ટૂંક ક્ષણની અંદર આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે માત્ર 10-15 મિનિટ ઉપસ્થિત મહાનુભાવ સંતોના આશીર્વચન તરફ જશું એ પહેલાં આ પરિવારે જ્યારે આટલો પરિશ્રમ કરી આટલો દાખલો કરી ભક્તો આપ જાણો છો કે ગુજરાતમાં રહીને કોઈ પણ આયોજન કરવું હોય એ બધું સહેલું હોય છે. ઘરની અંદર કોઈ નાનો મોટો પ્રસંગ કરવો હોય તો બહુ સરળ હોય છે, પણ 2200 કિલોમીટર દૂર અને અહીંની પરિસ્થિતિ આપ જાણો છો. બહુ અહીંની પરિસ્થિતિ મોટી તકલીફ ભાષાની છે. આ સ્થાનમાં યોગેશ્વર સ્વામી એમનું સમગ્ર સંત મંડળ પૂજ્ય શ્યામ સ્વામી, પાર્ષદ બળદેવ ભગત તેમજ એમના નાના સંત કપિલ સ્વામી આદિ સમગ્ર સંત મંડળ જ્યારે અહીંયા ધૂણી દખાવી છે વડતાલ ટેમ્પલ બોર્ડના સહયોગથી, અને અમારા હિતેશભાઈએ આ સ્થાનનો ઉત્કર્ષ થાય એના માટે જ્યારે એક અભિયાન ચલાવ્યું છે ત્યારે અનેકવિધ ધામોધામથી સંતો આ યજમાન પરિવારની સાથે બહુ લાગણી, બહુ આત્મીયતા અને પોતાપણાની ભાવનાથી આ સમગ્ર સંતો જ્યારે જોડાયેલા છે ત્યારે યજમાન પરિવારનો સહજ ભાવ હોય. અમારે શાબ્દિક આ તમામ સંતોનું, વ્યાસરૂપ વક્તાશ્રીનું અને ઉપસ્થિત શ્રોતાઓનું પણ અભિવાદન કરવું છે. ત્યારે આજ પરિવારના એટલે હિતેશભાઈના બનેવી ભાઈ શ્રી PM પટેલને હું વિનંતી કરીશ અત્રે આવશે અને પ્રાસંગિક ઉદ્બોધન આપશે. ભાઈ શ્રી PM પટેલ પ્રાસંગિક ઉદ્બોધન. ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન જે નગરની અંદર આપણે સૌ આવડી મોટી સંખ્યામાં ભક્તિ ભાવ પ્રદર્શિત કરવા માટે એકત્રિત થયા છે એ નગરના આદ્યદેવ રામેશ્વર દાદા, જેની મધુર વાણી અને દિવ્ય વાણી સાંભળવા માટે, અને ફક્ત સાંભળવા માટે નહીં, સાંભળીને મનન, શ્રવણ પછી મનન, મનન પછી નિધિધ્યાસ અને સાક્ષાત્કાર કરવા માટેનો પ્રયત્ન કરવા માટે આપણે જેમની વાણીનો લાભ લઈ રહ્યા છીએ એવા પૂજ્યપાદ ભાગવત સ્વરૂપ પૂજ્ય ભાઈ શ્રી, આપણા ગુજરાતના ગૌરવ સમાન જગન્નાથ મંદિરના ગુજરાતી પ્રથમ મહંત અને સરળ, જેણે સરળ સંત કહીએ એવા દિલીપદાસજી મહારાજ, સંતરામ મંદિરના નિર્ગુણદાસજી મહારાજ અને ગણેશદાસજી મહારાજ સાથે પધારેલા સંતો, સ્વામિનારાયણ સંપ્રદાયના આ જગ્યા ઉપર છેલ્લા 6 મહિનાથી ધૂણી દખાવીને જંગલનું મંગલ કરવા માટે જેણે કટિબંધ થયા છે એવા પૂજ્યપાદ યોગેશ્વરજી મહારાજ, હરિઓમ સ્વરૂપદાસજી મહારાજ, કૃષ્ણ ભક્તિ પ્રસાદદાસજી મહારાજ, મંચ ઉપર બિરાજમાન અન્ય સંતો, સ્વામિનારાયણ સંપ્રદાયના બહુ જ મોટી સંખ્યામાં હિતેશભાઈના આમંત્રણને માન આપીને અહીં પધારેલા સંતો, અને તમારા બધા માટે મેં એક નામ નક્કી કર્યું છે કે શિવકથા રામેશ્વર યાત્રા પરિવાર. શિવકથા રામેશ્વર યાત્રા પરિવારના સૌ સભ્ય ભાઈ બહેનો
જેમાં કોઈ બાકી રહેતું નથી. આ જેના મેં અગાઉ નામ આપ્યા એ પણ આવી જાય છે અને અહીંયા બિરાજમાન બધા સૌ આવી જાય છે. સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ. વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય ભાઈશ્રીને પ્રણામ. જગતના દરેક ધર્મની અંદર બે વિધાન હોય છે, એક વિધિ અને બીજો નિષેધ. અને વિધિ અને નિષેધમાં જ્યારે ઉલટા સુલટી થાય છે, કરવાનું નથી કરતા, નથી કરવાનું કરીએ છીએ, ત્યારે એક ગૂંચ ઊભી થાય છે અને એ ગૂંચમાંથી ગાંઠ ઊભી થાય છે. અને એ ગાંઠ જ્યારે જીવાત્માને લાગુ પડે છે ત્યારે એમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, વાસના, તૃષ્ણા એવા અનેક આ જીવાત્માને રોગ લાગુ પડે છે. અને એ રોગમાંથી મુક્તિ મેળવવા માટેનું કોઈ પણ જો સાધન હોય તો આ શિવકથાનું આયોજન ભાઈ શ્રી હિતેશભાઈ પરિવાર તરફથી જે થયું છે, એ આયોજનની અંદર આપણે બધા ભેગા થયા છીએ. આપણામાં કંઈક ને કંઈક રોગ છે. એ રોગ ટાળવા માટે આપણે એક નિષ્ણાત આંતરરાષ્ટ્રીય डॉक्टर ने અહીં બોલાવ્યા છે. भजनों एवं कथाओं का उच्च लाभ लेने के लिए सब्सक्राइब करें हमारा चैनल और बेल बटन क्लिक करना ना भूलें।